જેને લાગી છે ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપની જેને રુચિ લાગી છે, પૂર્ણ સ્વભાવ જેને પોષાય છે એને લાગી છે, જેને લાગી છે તેને જ લાગી છે. પરંતુ બહુ ખેદ ન કરવું, જરી અપેક્ષાથી વાત કરે છે. વસ્તુ પરિણમનશીલ છે, એ કુટસ્થ નથી. શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. આ શુભ છે એને છોડવું દ્રષ્ટિ પર ઉપર જશે, શુષ્ક થઈ જશે. જેની વાત શુભાશુભ ભાવ આવશે, પણ આને છોડવું ત્યાં તો દ્રષ્ટિ રાગ ઉપર રહી, સ્વભાવ સન્મુખ નથી. એ રાગની સન્મુખ થઈને આને છોડવું, એ પ્રણતિ છે તે છૂટશે નહીં. અને આ બાજુ આવ્યો નથી અંતરમાં. સમજાણું કાંઈ કહેવા માંગે. વસ્તુ પરિણમનશીલ છે. કુટસ્થ નામ એકરૂપ રહે, જેમ શિખર કૂટ મોટું ડુંગરનું એકરૂપ રહે એમ નથી, ભણવે છે. શુભાશુભ પરિણામ થશે. કેવળ જ્ઞાન ને કુટસ્થ કહેતા એકરૂપ રહે છે એ અપેક્ષા. અહીં શુભાશુભ પરિણામ કુટસ્થ નથી, એટલી પર્યાય છે એ કુટસ્થ નથી, એટલે શુભાશુભ પર જોર દેવું છે. અહીં તો પેલી નીચાની વાત છે ને. કેવળ જ્ઞાન છે એ તો કુટસ્થ છે, જ્ઞાની છે તો પર્યાય પણ એવી ને એવી ને એવી 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 ને એવી ધારાવાહી અનંત આવતા છે. ધ્રુવ જેમ છે તેમ એ ધારાવાહી ધ્રુવ ચાલશે. તેથી ધ્રુવ કહ્યું ને સવારમાં, ધ્રુવ અચલંગણો ગઈ પતે સિદ્ધ. ધ્રુવ પણ આને પામ્યા છે તો પર્યાય. પણ એ સ્થિતિ એમને એમ રહેવાની છે, એથી એને ધ્રુવ પણ આને પામે એમ કહ્યું. ઘણા પડખા, ઘણા પ્રકારો, મોટું ગહન ગંભીર તત્વ છે પ્રભુ, જેના જ્ઞાનના તોળિયા બહુ ઊંડા છે. પર્યાયને દ્રવ્યમાં ઢાળતા, અવસ્થાને દ્રવ્ય ઉપર લઈ જતા, એની ઊંડપને ગંભીરતાનો પાર નથી. એ સિવાય પર્યાય દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી રોકાયેલો છે અજ્ઞાનમાં. રાગ આદિ ભાવ એ એનો અંશ નથી, અને રાગ આદિ ભાવ એનો વંશ નથી. વંશ તો પ્રભુ આનંદ સ્વરૂપ છે, એનો વંશ છે. રાગ આવે દયા દાનનો વિકલ્પ, છતાં તેની જાતને વંશ નથી એનો, એથી તેનો તેને આદર નથી. એવા થોડા શૂન્ય અથવા શુષ્ક થઈ જાય છે. શું કે છે? સ્વરૂપની દ્રષ્ટિ નથી અને શુભાશુભ ભાવ થાય, એને છોડવા જાય, દ્રષ્ટિ અજ્ઞાન થઈ જશે, ત્યાં રોકાઈ જઈશ.
શુષ્ક થઈ જઈશ. સાચું જ્ઞાન થશે નહીં અને છોડવા જાય ત્યાં શુષ્ક લોકો જ્ઞાન થઈ જશે. હા 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 હા, એ જેની વાત છે. માટે એકદમ ઉતાવળ ન કરવી એમ કેવું. એટલે એકદમ ઉતાવળ કરીને અંદર જાણે રાગને છોડું, રાગને છોડું, એમ બહુ ઉતાવળ કરે એ તો પુરુષાર્થ અંદરમાં ઉતરવા માટેની વાત છે. પણ આ ઉતાવળ કરવા જાય વધારે ખોસવા, તોડવા 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 નાસ્તી પણ છે ને, અંદરમાં જાય એના પુરુષાર્થ અસ્થિ પણ છે. હા હા હા, રાગ ને વિકલ્પ ને તોડવા ઉતાવળ થી જશે તો મુંજાઈ જઈશ. તૂટશે નહીં. ધારા દ્રષ્ટિ આવી નથી વસ્તુની, માટે ધીરજ રાખીને કામ લેજે એમ કે છે. હા હા, માટે એકદમ ઉતાવળ કે શું એમાં એકદમ ન ઉતાવળ કરવી. રાગ શુભાશુભ આવે એને તોડવાની ઉતાવળ ન કરવી. ત્યાં તોડવાની તો નાસી પણ પર ઉપર લગ જાય છે. અંદરમાં તો પુરુષાર્થ કરવો એ જુદી ચીજ છે. હા હા હા, અંદરમાં તો અંતર્મૂર્તમાં એકદમ અંદર ઉતરને કેવું જ્ઞાન થાય. પણ આ વિકાર વસ્તુની ખબર નથી, સતત દ્રષ્ટિ છે એની સચની. અને શુભાશુભ ભાવને એકદમ ઉતાવળો થઈને મૂંઝવણ કરશે ને અઠવાડવા જશે, હટશે નહીં ને મૂંઝવણ ઉભી થશે. એકદમ ઉતાવળ ન કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડા દેખાય. હા હા હા, બહારથી શુભ ભાવમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે. હા, એ શુભ ભાવ ભગવાનની ભક્તિ, શ્રવણનો ઉલ્લાસ, કહેવાનો પણ સજનો વિકલ્પનો ઉલ્લાસ આવે. હા હા, પણ ઊંડાણમાં તો ખટક રહ્યા જ કરે. આ નહીં, હા નહીં. હા, એ ઉપદેશ કરવાનો વિકલ્પ પણ રાગ અને સાંભળવાનો પણ રાગ છે. હા હા, કારણ કે વસ્તુ તો વિતરાગ સ્વરૂપ ચૈતન્ય બિંબ છે, એમાં આ વિકલ્પ ઉઠે. ઊંડાણમાં ખટક રહ્યા જ કરે, સંતોષ ન થાય એ ભાવમાં. ભક્તિ, વાંચન, શ્રવણ એમાં ઉલ્લાસ આવે, છતાં ત્યાં સંતોષ ન થાય. એમાં સંતોષ ન થઈ જાય કે આપણે દરરોજ 8 કલાક વાંચીએ છીએ, 10 કલાક વાંચીએ છીએ. હા હા, માટે આપણને જ્ઞાન થઈ ગયું એમ નથી. હા, અરે મારો સંતોષ હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે. મુમુક્ષુ જીવ વાંચન, શ્રવણ, ભક્તિનો ઉલ્લાસ વિકલ્પ આવે, પણ એમાં સંતોષાઈ ન જાય કે મેં કર્યું ઘણું, પણ મારે કરવાનું છે તો બીજું છે. હા હા હા, એ રાગના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ પ્રભુ ત્યાં થવાનું જવાનું છે. હા હા, અપવાસ કર્યા 2-5 દાવ પછી અને સંત તપસ્યા થઈ ગઈ, એમ રહેવા દેજે, સંતોષાઈશ નહીં. એ પણ એક રાગ છે. બાપુ તને આત્મા શું ચીજ છે, આનંદનો નાદ છે, તો જ્ઞાનનો સાગર છે. જે અપવાસનો વિકલ્પ ઉઠે છે રાગ છે. પણ એ વખતે કર્યો હોય કે સંતોષાઈ ન જાય કે ઠીક મારે તપ થઈ ગયો.
આવું છે. હે કહેવું કે નહીં, અંતર આનંદનું પામ છે, એને સમીપ જવા માટે ઈચ્છા તોડવી, એમ છે એનો ઈચ્છા તોડવી. જો વધારે પાસ કરવાથી તો એમ કે ભગવાને છઠ જ કર્યો હતો ઋષભદેવ ભગવાને, કેમ એ કઈ બધું ન કર્યું? જેની વાત છે, મૂક્યું છે ત્યાં મોક્ષના પ્રકાશમાં. જાજા કે એ માટે તપસ્યા કહેવાય એમ નથી. તપસ્યા તો રાગની રહિત, એ વિકલ્પ ઉઠેથી રહિત ચૈતનનું સમ્યક દર્શન થયું હોય, એની જે શુભા પર્યાયમાં આનંદની વધે, સોનાને જેમ ગેરું લગાડીને શોભે, એમ પ્રભુ આત્મા વિજયથી તપતી તપ. અતિન્દ્રિય આનંદથી તપે ને શોભે તેને તપ કહીએ. આ બધી તો લાગણ્યું છે. આ વર્ષી તપ ને ફળવાનું. હા, આવી વાત છે. ભાઈ ખુશી થઈ જાય બધું તપ કરે. બસ બ્રહ્મચર પાળે વર્ષી તપ કર્યું. ઉજવાળે 2-5 હજાર 10,000 ખર્ચીને. હા, વર્ષે પારણે જરીકે અઠમ કરે, ઊંચો પડે, ફલામ કરે, ઢોંગ કરે મારા, એ જાણે ઓહો હારે તપ કર્યો. હે એ ઊંચું પડે ને બીજાને દેખાય, કે આને કઈક છે એમ કરીને પણ વખાણ કરેલું. મરી ગયો હવે સાંભળને. અને ગાણા ગાય, વેચે છેલ્લે દી હોય ને 3-4 દી. શું કહેવાય ઉપલબ્ધ નહીં, રાણી કરે, રાણી ગાય ને હું કઈ કે છે ભાષા હોય છે તમે આંબી હે હાંગી ભેગા થાય ને ગાય પછી વેચે કઈક ટબુડિયું કે લોઢાની સ્ટીલની શું કે વાટીક્યું નાનીને, બસ ખુશી થઈ જાય. ભૂલમાં નથી આવી સાંભળ નહીં. એ તો બધી જડની ક્રિયાઓ, અને એમાં તને રાગ કદાચ શું થયો હોય તે પૂન રાગ છે. એ વખતે સંતોષ ન જાય કે અમને ઘણું કર્યું. રંગરસની બહુ તો ભાઈ નહીં. જયસંગ ઉજમસિંહ એના મંગળભાઈ બહુ કર્યું હતું વર્ષી તપ. 1.5 લાખ ખર્ચા સ્પેશિયલ લીધી અમદાવાદ પાલિતાણા. 1.5 લાખ રૂપિયા. હા, ધામ ધૂળી નથી ક્યાંય આંબળને. 1.5 લાખ ઉતારા. સ્પેશિયલ ગઈ આ થયું. એ રાગ છે બાપુ, તારી ક્રિયામાં હજી રાગ શુભ કરતો હોય તો માન હાટું બાર હાટું તો પાપ છે. વિતરાગ મહારાજ બહુ જૂનો ભાઈ દિનેશ્વર દેવ કે છે કે ભાઈ તને બહારમાં ઉલ્લાસ દેખાય, ભક્તિ આદિનો ભાવ આવે, વાંચન સૌ, પણ એમાં સંતુષ્ટાઈ ન જાય, કેમ કે એ પણ રાગ છે. એ રાગથી ભીન પડીને અંદર આનંદનો અનુભવ થવો એ ધર્મ છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આપવો એ ધર્મ છે. તારા વર્ષી તપને લાગણીઓ કરીએ બધું એ ધર્મ નથી. ચંદીભાઈ આ વર્ષી તમને કરે છે કે નહીં? હે તમારા ઘરમાં થયું છે ને? કોઈ નથી.
કરે છે પછી ઉજવું, પછી ગાણા ગાય ભેગા થાય હાજી ઓહો મલાવે જરી મોટું આમ મોટું કામ દરરોજ ખાય હરખ પેટ ભરીને ખાય ત્યારે માંગ બીજે દી તો પચે ત્યારે એનો અપાસ થાય કોપરા પાક ને ઢીકલા પાક એટલું ખાય સારું ઘર હોય તો પાક બાક કઈ રાખ્યું હોય હંમેશા થોડું આપે હા હા મુમુક્ષુજી ઉલ્લાસ ના કરે એમ પણ જોડાય, સાથે અંદરથી ઊંડાણમાં ખટક રિયાઝ કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે. હા હા કરવાનું તો પ્રભુ એ રાગનો વિકલ્પ છે, એનાથી ભિન્ન પડવું, નિર્વિકલ્પ અનુભવ કરવો એ કરવાનું છે. હા કરવાનું એ નહીં, ધર્મ એ છે. બાકી તારા અપ્પા બપ્પા કર્યા પૈસા ખર્ચા લાખ 2 લાખ ને આંગીયું કરી નામ બધું શ્વેતાંબરમાં હોય ભગવાને આંગી રચે ને ઓલી બની. હા હા એમાં અત્તર નાખે, ઓળી કોટ પાટલું કરાવે અત્તર નાખે. પાપ છે અત્તરના એક બિંદુમાં પાપનો પાપ કેટલું. હા અહીં કે છે કે એવા શુભ ભાવમાં આવી જા, પણ જો મુમુક્ષુ હો, સતનો જિજ્ઞાસુ હો તો એટલામાંથી સંતોષાઈ ન જાય કે મને આટલું વાંચતા આવડ્યું, આટલું ભણતા આવડ્યું, આટલું તપ કરતા આવડ્યું, આટલી ભક્તિ કરતા આવડી, આટલા ડેરા કર્યા, બાકી કાંઈ ધર્મ થયો હોય. 3 કાળમાં ધર્મ નથી એમાં ક્યાંય. એ તો બધો રાગ મંદ કરે તો શુભ ભાવ છે. હા મારે ઘણું કરવાનું છે તે બાકી રહી જાય છે. એવી ઊંડી ખટક નિરંતર રિયાઝ કરે. જોયું, ઊંડી ખટક ધર્મીને, હજી ધર્મી થયો નથી ભલે, પણ ધર્મની જિજ્ઞાસા મુમુક્ષુ છે ને, એની ઊંડી ખટક રિયાઝ કરે. તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી. હા 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 વાંચતા આવડ્યું, જ્ઞાન થયું, જાણપણું શાસ્ત્રનું, લોકો ખુશી થાય સાંભળનારાને, એમાં સંતોષાઈ જાય, એ તો મિથ્યા છે. આ કઈ વાત સભાતો, આ તો અંતર વિતરાગ માર્ગ છે. હા અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી. હા હા આવું કરતા કરતા પણ જ્ઞાયક ચીજ ચૈતન વસ્તુ છે. ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ જ્ઞાયક ચીજ છે. જાગતો જીવ ઉભો છે ને, એ હાથ આવતી નથી એટલે મૂંઝવણ તો થાય. પણ આડો અવળો નહીં જતા ધીરજ રાખીએ બાપુ, ધીરજ રાખીને અંતરમાં જવાનો પ્રયત્ન કરીએ. હા 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 આડો અવળો નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે. હા હા શુભ ભાવમાં ઉલ્લાસ દેખાય છતાં સંતોષાય નહીં, અને તેને છોડવા જાય, એના ઉપર દ્રષ્ટિએ છોડવા જાય તો પણ વસ્તુ છૂટશે નહીં. હરે કામ બહુ સ્પષ્ટ છે આમ કથન. હા શોધી કાઢે છે એવી મૂંઝવણમાં પણ વસ્તુ તરફનું વલણ કરીને શોધી કાઢે છે. શુભ ભાવ થાય ને જટ મળે નહીં આત્મા
એટલે મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી અંદરમાં જવા માટે પ્રયત્ન કરીને મૂંઝવણને ટાળી નાખે. હા હા એમ કે છે ને, મૂંઝવણમાં રહે ને એમ કે છે. હા હા માર્ગ શોધી લે એ મુમુક્ષુની વાતમાં આખી વાત આવી છે પહેલેથી. બહારના કામમાં શુભાવમાં આવે, વાંચનમાં, ભક્તિમાં, દેવગુરુ શાસ્ત્રના વખાણમાં ઉલ્લાસ દેખાય, છતાં ત્યાં સંતોષાય ન જાય, કારણ કે એ તો શુભાવ છે, મારે કરવાનું છે તો બાકી રહી જાય છે. એવી ખટક તો એવા ભાવ વખતે પણ રહેવી જોઈએ, અને ઉતાવળ કરીને છોડવા જઈશ ને દ્રષ્ટિ તરફ ઢળશે નહીં, શુષ્ક થઈ જઈશ. હા 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 છે ને, શુષ્ક થઈ છે ને, શું થઈ જઈશ, રાગ ઢળશે નહીં, સ્વભાવ તરફ ઢળી શકશે નહીં, શૂન્ય જેવું લાગે બધી. હા હા માટે ધીરજથી રાગ આદિને કાળે સંતોષાય શુભમાં ન જતા અંતરમાં ખટક રાખજે, મારે કરવાનું તો અંદરમાં જવાનું છે, એનો સંતોષ કરજે અને ત્યાં જવાનો પ્રયત્ન કરજે, તારી મૂંઝવણ ત્યાં ટળી જશે.